હેલો મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરશું કે બેસિક મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને જે સબ્જેક્ટ આવે એમાં તમે કઈ રીતે આરામથી પાસ થઈ શકો એના માટે આ વિડીયો છે। જીટીયુના પ્રશ્નો આપેલા છે, તમે એકવાર તમે તૈયાર કરી જાઓ, પ્રેક્ટિસ કરી જાઓ, મસ્ત રીડિંગ કરી નાખો, આરામથી પાસિંગની પણ સારા માર્ક્સ સાથે તમે એ બી ગ્રેડ લાવી શકો છો। બેઝિક મિકેનિકલની વાત કરી તો અત્યારે ડિગ્રીના મિકેનિકલમાં જે અભ્યાસ કરે છે એ લોકોને આ સબ્જેક્ટ આવે છે, બરાબર છે મિત્રો। અને ઘણા બધા એવી બ્રાન્ચ છે કે પહેલા યરમાં ભણવામાં આવતા હોય તો ઘણા બધા સબ્જેક્ટ છે અલગ અલગ બ્રાન્ચના અલગ અલગ સ્ટડીના બ્રાન્ચમાં જતા હોય છે, બરાબર। ઇલેક્ટ્રિકનું તો મિકેનિકલમાં બેઝિક તરીકે આવતું હોય એવી રીતના હોય છે। તો આ વિડીયો છે, સૌથી પહેલાં તો મિત્રો તમારા બધા દોસ્તોને શેર કરી દો, અને વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને કોમેન્ટ કરો। અને કાંઈ પણ ના સમજાતું હોય એના માટે નીચે હું લિંક આપી દઉં છું, ઇન્સ્ટાગ્રામનું પેજ પ્લસ ટેલિગ્રામનું પ્લસ વોટ્સઅપનું, એમાં તમે પર્સનલ મેસેજ કરીને પણ પૂછી શકો છો। પ્લસ વાત કરીએ જીટીયુની રેગ્યુલર ઇન્ફોર્મેશન છે, જીટીયુના ન્યૂ અપડેટ સર્ક્યુલર, અને કાંઈ પણ તમને કાંઈ ડાઉટ ક્વેરી આવતી હોય સ્ટુડન્ટ પોર્ટલમાં એક્ઝામ ડેટ છે, કોઈ પણ જાતનું ટાઈમ ટેબલ છે, રિઝલ્ટના રિલેટેડ કે કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તમે પર્સનલી પૂછી પણ શકો છો। તો જે લોકોને ગ્રુપમાં જોઈન્ટ થવાનું બાકી હોય એ બધા ગ્રુપમાં જોઈન્ટ થઈ જાય ને થોડોક સપોર્ટ પણ કરે। જો વધારે સ્ટુડન્ટ થશે તો તમારા ટેકનિકલ સબ્જેક્ટ છે થર્ડ સેમથી એના પર તમને અમે આઈએમપી બનાવવાના ચાલુ કરી દે, જેથી કરીને એનો પણ તમે લાભ લઈ શકો। ઓકે મિત્રો, તો આ વિડીયો છે એમાં આપેલા પ્રશ્ન તમે તૈયાર કરી નાખો અને ફ્રી ઓફ મટીરિયલ પર તમે ડાઉનલોડ કરી શકશો, બરાબર છે। જીટીયુ એક્ઝામ માટે બધા મિત્રોને સૌથી પહેલાં તો ઓલ ધ બેસ્ટ। અને જીટીયુ એક્ઝામ રિલેટેડ કેવી રીતે પેપર લખવું એના પર વિડીયો મેં અપલોડ કરેલો છે, તો એ લોકો પણ જોઈ અને એ રીતે પેપર સ્ટાઇલ લખે જેથી કરીને સારા એવો માર્ક્સમાં સ્કોર થાય ને આરામથી પાસ પણ થઈ જાય, બરાબર છે। તો આપણે નેક્સ્ટ સબ્જેક્ટ છે એ લેસન, બરાબર છે, અને પ્લેલિસ્ટ પણ ક્રિએટ કરી આપશે જેથી કરીને તમે આરામથી પાસ થઈ જાઓ। આવા નવા રેગ્યુલર અપડેટ અને ન્યૂ વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો। આવો જ નવા વિડીયો સાથે મુલાકાત લેશી મિત્રો। અને ત્યાં લગી તમને બીજી એક ઇન્ફોર્મેશન કે સ્કોલરશિપને લગતી કાંઈ પણ ડાઉટ કેરી હોય મિત્રો, હા તો એપ્લાય કરાવવું હોય ઓનલાઈન, કે તમને કાંઈ પણ ના સમજાતું હોય તો એ પણ તમે પૂછી પણ શકો છો। ઓકે, તો એક્ઝામ માટે બધાને ફરી એકવાર ઓલ ધ બેસ્ટ, મોજ કરો, એન્જોય કરો, વાંચો, ટેક કેર, થેન્ક યુ, બાય બાય।